मोबाइल रखने का प्राइस क्या है? वेलकम टू माय न्यू ब्लॉग। हम अभी बनारस आ गए और हिंदी में ब्लॉग शुरू करने वाले हैं। आज हमारा ब्लॉग स्टार्ट हुआ है दोपहर को 2:30 या 3 बजे और हम तुमको ले जा रहे हैं अपने मंदिर पे। और ये सब लोग मेरे साथ में जयू भाई और उसका नाम है बिपिन भाई और हमारा भाई रोहित भाई है, भंडारिया से आए हैं। और हम सब लोग जा रहे हैं घाट पे और नानजी आगे बैठा हुआ है। और वो भैया बोलते हैं प्राइस क्या है भैया? मंदिर की प्राइस जाने वाली क्या है? 50 रुपये सवारी। 50 रुपये सवारी। मंदिर बताएंगे? मंदिर जाने का, मंदिर जाने का 50 जाने का, 50 आने का। देखो ये बोर्डिंग रेट है 350। ये मंदिर का रास्ता है और हम चल रहे हैं। बोट पे जाएंगे तो बोट का प्राइस है 350 रुपये। बोट का प्राइस 350 रुपये। 84 गार्ड उसमें रहेगा आपको और गंगा आरती रहेगा। મિત્રો તમને ગુજરાતીમાં કહી દઉં ને તો એમ કહે છે કે 350 રૂપિયા જો ને તો તમને મંદિરની આરતી, ગંગાની આરતી અને ઘાટ બધું દેખાડે છે। એના પૈસા અલગથી લાગે। ખાલી તમારે દર્શન કરવા જવું હોય તો 50 રૂપિયા સવારી છે। એટલે એ રીતે અહીંનું ઇન્ફોર્મ છે। બને ત્યાં સુધી હું તમને મંદિરની બધી ઇન્ફોર્મ આપતો રહીશ। બ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો। મિત્રો અમે છે ને 5 જણા રિક્ષામાં અને 5 જણા અમારી પાછી રિક્ષા આવે છે એમાં આવે છે। હું તમને બતાડું તો આલ્યા આવે આવડાનો જો આવે એમાં 5 જણા એમાં છે ને 5 જણા અમે આમાં એમ જાય છે મંદિર। હાલો બધા જો એ બધા ત્યાં ઘા મંજીભાઈ આગળ બેઠા છે। મિત્રો આપણે હાલ અત્યારે કાશી વિશ્વનાથ મંદિર જઈ રહ્યા છીએ। અંદર મોબાઈલ અલાવ નથી, મોબાઈલ નહીં લઈ જવા દે એટલે અંદરનું સીન નહીં દેખાડું પણ બહાર જેટલું કવર થાય ને દેખાડું। આ છે યુપીની બજાર, આપણે જોઈ શકો છો। અને હું જઈ રહ્યો છું અત્યારે, તમને છે ને એ કવર કરાવીશ બરાબર। મંદિર જેટલું દેખાડે એટલું દેખીશ। બ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો। તો આપણને હવે અહીંથી કાશી વિશ્વનાથ આવી છે અને હવે અહીંથી સાયકલ કરી છે। જો બધા બેસી ગયા છે। આ અમારા મંદિરના 5 સવારી હરેશભાઈ, પાછળ વિનોદભાઈ અને ભાણો આ જોવા બધા છે। આઈનપા ભાણિયાભાઈ ને આઈનપા વિનોદભાઈ ને એમ બધા આવી છે। હવે કાશી વિશ્વનાથ અને એક ગટોડા ચડી ગયા જોત કરો તમારા આળા બેઠા सर्च करेंगे राउत पर। हम कह रहे हैं अपने फोन पर आईडी सर्च करेंगे। हाँ से बनारस ની ગલીઓ का शहर बनारस જોઈ જો તમે। આ બનારસની બજારમાં હાલ્યા જાય છે। અત્યારે બધા જાય છે કાશી વિશ્વનાથ। તો આપણે કાશી વિશ્વનાથના દર્શન કરીને ગયા છે ને અહીંયા આપણે મોબાઈલ મૂક્યા હતા અને મોબાઈલ મૂકીએ। भैया मोबाइल रखने का प्राइस क्या है? प्राइस निःशुल्क। हाँ निःशुल्क। ये प्रसाद कितने का मिलता है? 100 का है, 150 का है, 200 का है, 250 का, जैसा 250 का जैसा। प्रसाद તમારે જેવો લેવો હોય ને એવો પ્રસાદ 250 વાળો આવે છે, 500 વાળો આવે છે અને 200 વાળો આવે છે। એ આ સામે દેખાય ને એ મંદિર છે, મંદિરની દિવાલ। અને હાલ આપણે જઈએ છીએ, અમે બધા તો દર્શન કરીને વહી આવ્યા છીએ અને હવે આપણે જઈએ છીએ પાછા હોટલ તરફ। હાલો જો આ બધા અહીંયા છે, સામે મંદિર છે ઓલા પણ। આપણે જઈએ છીએ ગણીમણી ઘાટ અને જો અહીંની ગલીઓ જો હાવ એટલે હાવ એટલે હાવ હકડાઈ વાળી ગલીઓ છે। અને આપણે જઈએ છીએ ગણીમણી ઘાટ। જુઓ તમે આ આપણી પલટન આવી આવે છે। ये मणिकर्णिका घाट है। यहाँ राजा हरिश्चंद्र काम करता અને અહીંયા તમામને અગ્નિ સંસ્કાર દેવામાં। જો અગ્નિ સંસ્કાર અત્યારે ચાલુ જ છે, એ જુઓ તમે।
તમામ ડેડ બોડી અહીંયા લઈ આવે છે અને તમામને અગ્નિ સંસ્કાર અહીંયા દેવામાં આવે છે. મણિકર્ણિકા ઘાટ કહેવાય છે આ. અને રાજા હરિશ્ચંદ્ર અહીંયા નોકરી કરતા. આપણે જે રાજા હરિશ્ચંદ્રના ફિલ્મમાં તમે જોયું છે, જુઓ તમે. મિત્રો આ સુવર્ણ ઘાટ છે અને અહીં જુઓ તમે બધા એને બાળવામાં આવે છે. મણિકર્ણિકા ઘાટ અને નોકરી કરતા હતા રાજા હરિશ્ચંદ્ર જે નોકરી કરતા હતા એ સ્થળ છે. આ મંદિર રાજા હરિશ્ચંદ્રે બનાવેલું મંદિર છે. જુઓ તમે, રાજા હરિશ્ચંદ્રે બનાવ્યું આ મંદિર. राम नाम सत्य है, श्री राम नाम सत्य है, राम नाम सत्य है, राम नाम सत्य है. મિત્રો એનું મેન કલ્ચર એ છે, અહીં બધે સાયકલ દ્વારા લઈ જવામાં આવે છે. ખબર તમે અહીંયા સાયકલ દ્વારા તમને અહીંયાથી લઈ જવામાં આવે છે. અહીંનું મેન કલ્ચર એ છે. મિત્રો એનું મેન કલ્ચર એ છે, અહીં બધે સાયકલ દ્વારા લઈ જવામાં આવે છે. ખબર તમે અહીંયા સાયકલ દ્વારા તમને અહીંયાથી લઈ જવામાં આવે છે. અહીંનું મેન કલ્ચર એ છે.